હરે કૃષ્ણ મિત્રો, હું તમારો કૃષ્ણ ભક્ત પાર્થ. તો તમને મિત્રો આજે સમજાવવાના છે મારે 3 ટોપિક કે આપણે ભગવાનની ભક્તિ શું લેવા કરવી જોઈએ, તેના ભગવાનની ભક્તિથી શું લાભ થાય છે ને મોક્ષ કઈ રીતે મળે છે. તો આ 3 જે ટોપિક છે ને મિત્રો, એ એકબીજાથી કનેક્ટ ટોપિક છે કે ભગવાનની ભક્તિ શા માટે કરવી જોઈએ, જો ભગવાનની ભક્તિ આપણે કરીએ તો તેનાથી શું લાભ થાય છે અને ભક્તિથી આપણને મોક્ષ કઈ રીતે મળે છે. તો આ 3 અલગ અલગ ટોપિક છે. તો ચાલો મિત્રો આપણે આ 3 ટોપિકને નિષ્ઠાપૂર્વક સમજીએ. તો ભગવાનની ભક્તિ આપણે એટલા માટે કરવી જોઈએ કે આ જ્યારે આપણો જન્મ, જ્યારે આપણે માતાના ગર્ભમાં હતા ત્યારે આપણે ભગવાનને એક વચન આપેલું હતું કે આપણે બહાર સંસારિક જીવનમાં આવીને તમારી ભગવાન અમે ભક્તિ કરશું, પણ તે આપણે રહેતા બધું જ્યારે આપણે ગર્ભમાંથી બહાર આવ્યા, જ્યારે આપણે સંસારિક જીવનમાં આવ્યા ત્યારે બધું આપણે ભૂલી ગયા છીએ. જ્યારે આપણે માતાના ગર્ભમાં હતા ત્યારે ભગવાનને આપણે એ વચન આપ્યું હતું કે હે ભગવાન, મને આ જે આપણે માતાના ગર્ભમાં પિત્તાશય હોય, જઠ્ઠર હોય, એની અગ્નિ હોય, એ અગ્નિથી આપણે શેકાતા હતા. જે આપણા માતા ખાય છે, જે પદાર્થ ખાતા એની ગરમી આપણને લાગતી, એ આપણને અડતું. આપણે ગમે ગરમ વસ્તુ આપણે દાઝી ગયા હોય તો એના ઉપર મીઠું નાખી કે મરચું નાખી તો આપણને કેવી જે બળતરા જે ઉત્પન્ન થાય છે. તો એવી જ રીતે આપણે માતાના શરીરમાં આપણે કેટલું કષ્ટ વેઠું છે. મિત્રો 4 પ્રકારના દુઃખો છે, સૌથી મોટા 4 પ્રકારના દુઃખો છે. એક તો છે જન્મ, જરા, વ્યાધિ અને મૃત્યુ. આ 4 પ્રકારનું દુઃખ છે ને, એમાંથી આ જન્મ દુઃખ, જે આપણે જન્મનું દુઃખ કહીએ છીએ ને, એ આ જ છે કે ભગવાન મને એકવાર બહાર કાઢી લ્યો, હું તમારી ભક્તિ કરીશ. તે વચનોથી આપણે ભગવાન સાથે બંધાયા છીએ, પણ તે વચન આપણે ભૂલી ગયા છીએ ને આપણે ભક્તિ કરતા નથી. તો મિત્રો ભગવાનની ભક્તિ એટલા માટે જ આપણે કરવી જોઈએ કે ભગવાન સાથે વચનોથી બંધાયેલા છીએ. ભગવાન કોઈ પણ વ્યક્તિને વારંવાર જન્મ આપવા નથી ઈચ્છતો. ભગવાન કોઈ પણ વ્યક્તિને આ મૃત્યુના સંસારમાં દુઃખ વેઠવવા માટે મોકલવા માટે નથી ઈચ્છતો. કોઈ પણને કષ્ટ દેવા માટે નથી ઈચ્છતો. પણ આપણા કર્મને આધીન આપણે કષ્ટ વેઠતા હોઈએ છીએ, આપણે દુઃખોનો સામનો કરવો પડે છે. જેથી કરીને ભગવાન આપણે માતાના ગર્ભમાં હતા ત્યારે જ તે ભગવાને આપણી પાસે વચન લઈ લીધું કે તું મારી બહાર જઈને ભક્તિ. જીવનમાં મિત્રો એક યાદ રાખજો, ભગવાન જીવનમાં હંમેશા વ્યક્તિને એકવાર એની ભક્તિનો મોકો આપે જ છે. એકવાર તો એને અહેસાસ કરાવે જ છે કે હું છું. ભગવાન એમ કહે છે કે હું છું, મારી ભક્તિ કર, નકર તને વારંવાર આ સંસારમાં આવવું પડશે, મૃત્યુલોકમાં આવવું પડશે અને વારંવાર તારે આ બધા કષ્ટ ભોગવવા પડશે. બરાબર. તો મિત્રો આપણે ભગવાનની ભક્તિ એટલા માટે કરવી જોઈએ કે આપણે સંસારમાંથી મુક્ત થવાનું છે અને વારા ઘડીએ ફરી વખત આ 84 લાખ યોનિમાં જન્મ નથી લેવાનો. ભગવાનની ભક્તિથી હવે બીજો આપણે સમજીએ ભગવાનની ભક્તિથી શું લાભ થાય છે. જો ભગવાનની ભક્તિના ઘણા બધા લાભ છે, એ અનંત છે. આપણે એનો કોઈ પણ જાતનું વિસ્તારપૂર્વક એનું એક્સપ્લેન નથી, પણ હું તમને મિત્રો ટૂંકમાં સમજાવી દઈશ કે ભગવાન આપણે રોજિંદા જીવનમાં જીવીએ છીએ, બરાબર. નોકરીએ જઈએ છીએ, સવારમાં ઉઠીએ છીએ, આપણા પત્ની છે, આપણા સંતાન છે, આપણા પતિ છે, આપણે બધી એને જે સંસારિક જે આપણે જીવન છે એ આપણું ચલાવીએ છીએ. એમાં ઘણા બધા ભગવાનની ભક્તિથી ઘણા બધા લાભ જોવા મળે છે. આપણા જે ભગવાનની રોજે આપણે એમ નથી કહેતો, ભગવાને એમ નથી કહેતા તમે 24 કલાક ભગવાનને પૂરી તમારી આપો. ભગવાન પણ નથી કહેતા કે તમને 24 કલાક એમને આપો, પણ 24 કલાકમાંથી આપણે દૈનિક જીવનમાં આપણા પાસે 1 થી 2 કલાકનો કોઈ પણ 1 થી 2 કલાકનો ટાઈમ નીકળે જ તે કે જે ભગવાનનું માળા થાય, ભગવાનની સેવા કરીએ કે એટલો ટાઈમ તો નીકળી જઈ શકે, મંદિર જઈ શકે, બરાબર, ભગવાનનું નામ સ્મરણ કરી શકે. 1 થી 2 કલાકનો ટાઈમ હંમેશા નીકળતો જ હોય છે આપણા રોજિંદા જીવનમાં. કોક દીક માની લો કે કાંઈક એવું કામ હોય, કાંઈક ફસાણા હોય તો ના થઈ શકે, પણ 1 થી 2 કલાકનો ટાઈમ દરેક માણસોના જીવનમાં નીકળતો જ હોય છે. તો 1 થી 2 કલાકને આપણે બીજી જગ્યાએ વેડફ્યા વગર જે ભગવાનનું નામ કીર્તન છે, જે સ્મરણ છે, તેનું સ્મરણ કરીએ તો આપણને ઘણા બધા લાભ થાય છે. જેમ કે મહા એવા દુઃખો હોય, જે આપણી માથે એવા દુઃખો આવવાના હોય, એ ભગવાન દુઃખોનો પહાડને એક નાનકડો અમથો પથ્થર બનાવી દે છે, બરાબર. પણ દુઃખો આપણા કષ્ટ સમાપ્ત નથી કરી શકતો, કેમ કે ભગવાન જે આપણે કર્મ કરેલા છે
તેને આધીન આપણે દુઃખો જીવનમાં તો આવવાના જ છે, હંમેશને માટે જીવનમાં દુઃખો આવવાના છે. તેથી ભગવાનની દુઃખોને નાના કરી દેશે. જે આપણા રોજિંદા જીવનમાં આપણે કાર્ય કરીએ છીએ, જે પણ કાંઈ કરીએ છીએ, જે પણ આપણા રોજિંદા જીવનમાં આપણી રૂટીન લાઈફ છે, એમાં તમને ઘણો બેનિફિટ જોવા મળશે. કેમ કે હું મારી આધારશીલ ઉપર હું તમને કહું છું કે તમારા સંસારિક જીવનમાં તમને રહેવાની મજા આવશે જો તમે ભગવાનની ભક્તિ દૈનિક કરશો. એકદમ આપણે સ્ફૂર્તિ જેવું લાગશે. જેમ કે આપણા શરીર માટે ખોરાકની જરૂરત છે, એમ આપણી આત્મા, જે શરીરની અંદર આત્મા રહેલી છે, તેના માટે ભક્તિની જરૂર છે. આપણા શરીરમાં આપણે ખોરાક ખાઈએ છીએ તો કેવા હષ્ટપૃષ્ટ રહીએ છીએ, કેવા આપણે સારું એવું ફીલ કરીએ છીએ. આપણે જમ્યા વગર કેમ અધૂરા પેટ ખાલી હોય, મગજ કામ ન કરે, બરાબર, ગુસ્સો આવે, એવી રીતનું થાય છે ને. તો એવી જ રીતે આત્માને આપણે ભક્તિનો ખોરાક નથી આપતા તો આત્માનું શું થતું હશે? તો આપણે પછી ખાઈએ, બરાબર, આપણે ભૂખ લાગી હોય, આપણે ખાઈ તો આપણે કેવા તંદુરસ્ત થઈ જાય, આપણે કેમ ફોર્મમાં આવી જઈએ. આપણે ગુજરાતી ભાષામાં કંઈ ફોર્મમાં આપણે કહેવાય છે ને, ફોર્મમાં આવી ગયો વ્યક્તિ, તો એમ ફોર્મમાં આવી જઈએ ને. એવી જ રીતે આત્માને જો એનો ખોરાક મળે, એની ભક્તિ મળે આત્માને, તો આત્મા પણ આપણી ખીલી ઉઠે છે. અને આપણે રોજિંદા જીવનમાં આપણું જે દિનચર્યાથી માંડીને આપણે રાતે સૂઈ ત્યાં લગીને જે આપણે ગણતરી કરીએ ને, તો એ બધી વસ્તુમાં ભગવાનને આધીન ઘણો ફેર પડી જાય છે. જો ભગવાન તમારા જીવનમાં આવી જાય, ભગવાનની ભક્તિ આવી જાય, તો તમે જ નોટિસ કરજો. મહિનો દી ભગવાનની ભક્તિ કરીને તમારે જ નોટિસ કરવાનું છે, બરાબર. હું તમને કહું છું એવું નથી, મેં મારે અનુભવ કરેલું છે, એ હું તમને કહું છું કે બસ ભગવાન પ્રત્યે પ્રેમ રાખો તો તમારા જીવનમાં ખૂબ ને ખૂબ, મારી અનુભવ ગાથાથી તમને કહું છું કે ખૂબ તમને ફેર પડશે, બરાબર. તો હવે આપણે ત્રીજો ટોપિક જોવાનો છે મોક્ષ. આપણે આ ત્રણેય મેં તમને પહેલાં જ કીધું એમ, આ ત્રણેય કનેક્ટેડ છે. જો ભગવાનની ભક્તિ કરીએ તો આપણને લાભ થાય અને પછી આપણને મોક્ષ મળે છે. મોક્ષ એ એવી વસ્તુ છે કે આપણા જીવનનો મેન ઉદ્દેશ્ય એ છે. કોઈ પણ વસ્તુનો મેન ઉદ્દેશ્ય હોય છે ને, કે આપણે કોન્સ્ટેબલ કે ગમે એ તૈયારી કરતા હોય તો મેન ઉદ્દેશ્ય ખાખી આપણો હોય છે. કોન્સ્ટેબલની તૈયારી કરી, પોલીસની ગમે PSI કરી, મેન ઉદ્દેશ્ય જેમ ખાખી આપણે રાખીએ છીએ ને, તેમજ આપણે જીવન જીવવાનો મેન ઉદ્દેશ્ય એ છે. આપણે જોઈએ છીએ ને કે ભગવાન મને આવતા જન્મમાં પૈસાવાળાના ઘરે અવતાર આપજો, આ કરજો, ઓલું કરજો, ભગવાન પાસે માંગીએ છીએ ને, પણ સાચો ઉદ્દેશ્ય આપણો મોક્ષ પ્રાપ્ત કરવાનો છે. આપણે ભગવાન આ પૃથ્વી મૃત્યુલોક બનાવ્યો, હવે તો એને ભગવાને કેટલા લોક બનાવ્યા, કેટલા બ્રહ્માંડ રચેલા છે, કેટલા બ્રહ્માજી રચેલા છે, બધું કેટલું વિસ્તારપૂર્વક આપણે કહીએ ને, ખૂબ અનંત છે. આપણી વૈજ્ઞાનિકોની ગણનાની બહાર છે આ બધી વસ્તુ. તો એ જ રીતે ભગવાને આ બધી જેલ બનાવેલી છે આપણા માટે. જે ઉપર ભૌતિક જગતમાં આપણે મોકલ્યા ને, આપણે આધ્યાત્મિક જીવનમાં એવી રીતનું એક કાર્ય કર્યું છે જેના હિસાબે ભગવાને આપણે આ ભૌતિક જીવનમાં મોકલેલા છે. ભગવાનને એમ કહે, ભગવાન આવતા જન્મમાં મને પૈસાવાળાના ઘેર અવતાર આપજો, કે કોઈ પણ વસ્તુ આપણે ઈચ્છા આપણી હોય છે કે મને આ આપજો, ફલાણું આપજો, પણ ભગવાન પાસે એ નથી માંગતા કે ભગવાન મને મોક્ષ આપજો. તો આપણે ભગવાન પાસે મોક્ષ માંગવાના છે. જે આપણે કર્મ કરીએ છીએ, જે આપણું રોજિંદા જીવનનું જે પણ આપણું કાર્ય છે, ભગવાનને સમર્પિત કરી દેવું જોઈએ. ભગવાન હંમેશા કહે છે સારું કર્મ કરીએ, બરાબર, એ કોઈ દી આપણે એને ફળની આશા રાખવાની નહીં. જો ફળની આશા રાખી તો એ ફળ પ્રાપ્ત કરવા માટે ફરી વખત પાછું આ લોકમાં આવવું પડે. એટલે કહે છે કે મને જે તમે કરો એ મને સમર્પિત કરીને કરો, સારા કાર્ય. અને ભગવાન હંમેશા ખરાબ કાર્યને સ્વીકારતો નથી, તે સારા કાર્યને જ સ્વીકારે છે, બરાબર. તો એ રીતે આપણે ભગવાનને મોક્ષ પ્રાપ્તિ માટે આપણે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ, ભગવાનની ભક્તિ કરવી જોઈએ, જેથી કરીને આપણને મોક્ષ મળે. આપણે અત્યારે કોઈ પણ એક કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરીએ છીએ, બરાબર. જાણે કે આપણે પોલીસની તૈયારી કરીએ છીએ અત્યારે, તો પોલીસમાં આપણે કાયદો વાંચીએ છીએ, બરાબર. એવી રીતના આપણે બધું વાંચીતા હોય છે, કાયદો છે, જનરલ કોઈ પણ વસ્તુ વાંચતા હોય છે. તો એ અત્યારથી આપણે તૈયારી કરતા હોય છે, બરાબર. અત્યારથી આપણે વાંચ્યું હોય કે આ વસ્તુ આ જ છે, આ વસ્તુ આ જ છે, બરાબર. તો એ લાંબા ગાળે આપણે જ્યારે પરીક્ષા દેવા બેઠા હોય ત્યારે આપણે યાદ હોય છે કે જો આપણે આ વાંચેલું છે. તેવી જ રીતે ભગવાનની તમે માળા કરો, તેનું સ્મરણ કરો, તો અંત સમયે તમને જે આખા જીવનમાં કરેલું હોય ને એ બધું સ્મરણ થાય છે. તમે આખા જીવનમાં
આખા જીવનમાં ખોટું જ બોલેલા હોય, આખા જીવનમાં કંઈક પાપ કર્યું હોય, કોકનું લઈ લીધું હોય, કોકની નિંદા કરી હોય, તો એ જ તમને યાદ રહેશે ને તમારે ફરી વખત મૃત્યુલોકમાં પાછું આવવું પડે છે. પણ જો તમે ભગવાનનું સ્મરણ કરતા હોય, ભગવાનને યાદ કરતા હોય, ભગવાનની સેવા કરતા હોય, તો તમારે ફરી વખત આ મૃત્યુલોકમાં આવું નથી પડતું. છેલ્લે તમારે ભગવાનનું જ સ્મરણ થાય છે. કંઈક એવા સંજોગોમાં જે આપણા કર્મ છે અધૂરા રહી ગયા હોય તો તમારે પાછો જન્મ લેવો પડે છે એ કર્મ પૂરો કરવા માટે. પણ તમારે જે તમારા પાપ હોય છે એ ધોવાઈ જાય છે. ફરી પછી તમે જન્મ લ્યો છો તો તમને સારી એવી યોનિમાં તમને જન્મ મળતો હોય છે, બરાબર. સારી એવું તમારે ત્યાં જીવન તમારું આગળ તમારું રોજિંદુ જીવન ચાલતું રહે છે, બરાબર. તો અમુક એવી રીતનું છે કે તમે જે રીતના કર્મ કરતા હોય છો એવી રીતનું તમને ફળ મળતું હોય છે. એવું નથી કે તમે આગલા જન્મના કર્મ કરેલા હોય તમને આ જન્મમાં ભોગવવા પડે. 50 જન્મ પહેલાંના જે કર્મ હોય તમારે જન્મ જ્યારે લખ્યું હોય ને ત્યારે જ તમારે ભોગવવા પડે છે. તો તમારે ભગવાનની માળા કરવી જોઈએ, તેનું સ્મરણ કરવું જોઈએ. જો તમારે મોક્ષ પ્રાપ્ત કરવો હોય ને ફરી વખત આ દુઃખો ભરી જંજાળમાંથી, મૃત્યુલોકમાંથી તમારે બહાર નીકળવું હોય તો મિત્રો આજથી જ તે આપણે એક બધા મિત્રો નિર્ણય લે, ભગવાનને સાક્ષી રાખીને નિર્ણય લેજો. જો મિત્રો તમે નિર્ણય કદાચ આજની તારીખમાં લેતા હોય તો કે હું તમારું ભગવાન રોજ જેટલી મને ટાઈમ મળે એટલું હું તમારું ભગવાન સ્મરણ કરીશ, હું તમારું માળા કરીશ, હું તમારી સેવા કરીશ, મંદિરે જઈશ. મંદિરે ન જઈ શકો તો કાંઈ નહીં, ઘરમાં તમારે ભગવાન બિરાજેલા હોય છે એની માળા કરો, એનું સ્મરણથી નિર્ણય લ્યો કે હું ભગવાનનું પ્રાર્થના કરીશ, એમની સેવા કરીશ, એમનું નામ સ્મરણ કરીશ. જો અત્યારથી કરશો તો તમને ભવિષ્યમાં યાદ રહેશે. તમારું જ્યારે મૃત્યુ થશે ત્યારે તમને ખ્યાલ આવશે કે ભગવાનનું સ્મરણ થયું હતું મારાથી, ત્યારે તમારી યાદશક્તિ જ વહી જાય છે. જો ભગવાનનું નામ આખી જીવન સ્મરણ કર્યું હશે તો ભગવાનનું નામ તમને યાદ રહી જશે અને તમને ભગવાન પ્રાપ્તિ થઈ જશે, તમને મોક્ષ મળી જશે, બરાબર મિત્રો. તો આજથી બધા મિત્રો નિર્ણય લે. અને મિત્રો આજ મારો પહેલો વિડીયો છે જે મેં આ ક્રિએટ કર્યો છે. મારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે બધા જે લોકો છે એના સુધી મારે જે ભગવાન છે, ભગવાનનો ઉદ્દેશ્ય, ભગવાન શા માટે આ મૃત્યુલોકની રચના કરી છે, આપણે કોણ છીએ, એવા અમુક જે તમારા જીવનમાં લાઈફમાં જે તમને મોક્ષ પ્રાપ્તિ સુધી લઈ જાય એ બધા તબક્કા મેં સમજાવવા માટે આ ન્યૂ વિડીયો આવી રીતના બનાવ્યું છે, આખી ચેનલ બનાવી છે. તો મિત્રો જેટલો બને એટલો સપોર્ટ કરજો, વિડીયોને શેર કરજો મિત્રો. અને મિત્રો આ મેં ધર્મના હેતુથી જ બનાવ્યો છે કે દરેક લોકો આને સાંભળે અને દરેક લોકો આ નિયમોનું પાલન કરે અને દરેક લોકો ભગવાનને ભજે, બરાબર. જે તમે ભગવાનની ભક્તિ તમે કરશો તો તમને જ લાભ થવાનો છે. તમારી ભક્તિ કરેલીથી તમને જ લાભ થશે, કોઈ અન્ય બીજાને લાભ થશે નહીં, બરાબર. તો એ રીતે તમારે ભક્તિ કરવાની છે. રોજ જે તમે નામ સ્મરણ કરી શકતા હોય એટલી ટાઈમ તમારે ભગવાનને દેવાનો છે, બરાબર મિત્રો. જય શ્રી કૃષ્ણ, હરે કૃષ્ણ મિત્રો.